સુરત શહેરમાં અસામરિક તત્વોનો આતંક રોજે રોજ વધી રહ્યો છે। તે સુરતના ચોક બજાર પોલીસ મથકની હદમાં વેડ રોડ પર ઘરમાં ઘૂસી 3 લોકો પર તલવારથી કરેલા જીવલેણ હુમલાને લઈને આખા વિસ્તારમાં હાલ તો ડરનો માહોલ જોવા મળ્યો છે। સુરતમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ અસામરિક તત્વો સામે જાણી નતમસ્તક હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે ચોક બજાર પોલીસ મથકની હદમાં અસામરિક તત્વોએ રીતસરનો આતંક મચાવ્યો હતો। ચોક બજાર પોલીસ મથકની હદમાં આવેલા વેડ રોડ પર અસામરિક તત્વે નજીવી બાબતે ઘરમાં ઘૂસી 3 લોકો પર તલવારથી જીવલેણ હુમલો કર્યો હતો, જેથી ત્રણેયને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા હતા। તો બનાવની જાણ થતાં ચોક બજાર પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો અને તપાસ હાથ ધરી છે। આમ ચોક બજાર પોલીસ મથકની હદમાં ઘરમાં ઘૂસી તલવારથી જીવલેણ હુમલાને લઈને લોકોમાં રીતસરનો ડર જોવા મળ્યો છે। તો ઘરમાં ટાઇલ્સ લોહીલુહાણ થઈ ગયા હોય, જેને લઈ માથાભારે ટોળકીએ કેવો આતંક મચાવ્યો છે તે તો વિચારવું જ રહ્યું। અઝર કુરશી સાથે પ્રકાશવાળા।